સુરત મહાનગરપાલિકાની નાટ્ય સ્પર્ધા ફરીથી વિવાદમાં આવી છે। કલાકારોનો મનપાના અધિકારીઓ પર જો હુકમીનો આક્ષેપ લાગ્યો છે। મન ફાવે ત્યારે અધિકારીઓ નિયમોમાં ફેરફાર કરતા હોવાના આક્ષેપ લાગ્યા છે। સ્પર્ધા માટે ફોર્મ ભરાયા ત્યારે સ્ક્રિપ્ટ કરાવાઈ હતી જમા અને ત્યારબાદ સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવાની છૂટ અપાયાનો દાવો કરાયો છે। સ્ક્રિપ્ટમાં ફેરફાર બાદ ફરી જૂની સ્ક્રિપ્ટ મુજબ નાટક ભજવવાનું કહેવાતા રોષ જોવા મળ્યો। જોકે મનપાના પદાધિકારીઓનો દાવો છે કે છેલ્લા 2 વર્ષના રેકોર્ડ મુજબ જ કામગીરી કરાઈ છે। કલાકારો નાટક બદલવાની રજૂઆત કરી રહ્યા છે। જો રજૂઆતમાં એવી છે કે અમને જે ફોર્મ માટે નાટક ભર્યું છે એની જગ્યાએ એ લોકો નાટક બદલવાની રજૂઆત કરે છે, પણ અમે અગાઉના વર્ષોના જે રેકોર્ડ જોયા તે પ્રમાણે જ અમે પ્રોસિજર હાથ ધરી છે। પણ હવે એ વસ્તુ અમે ઉપલા લેવલે ચર્ચા કરીએ છીએ। ચર્ચા કરીને તમે જે કંઈ ડિસિઝન આવશે તે અમને આપીએ છીએ। કલાકારોનું કહેવું છે કે વર્ષોથી મહાનગરપાલિકાની નાટ્ય સ્પર્ધા યોજાય છે। ફોર્મ ભરાય ત્યારે સ્ક્રિપ્ટ જમા કરાવવામાં આવે છે અને જ્યારે નાટક ભજવવાના હોય છે ત્યારે તેમાં થોડા ફેરફાર પણ કરવામાં આવે છે। આ સામાન્ય બાબત છે અને અગાઉ પણ આ જ રીતે થતું હતું। આ વર્ષે પણ સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવાની છૂટ અપાયાનો દાવો કલાકારો કરી રહ્યા છે, પરંતુ સ્ક્રિપ્ટમાં ફેરફાર બાદ પાછળથી કલાકારોને જૂની સ્ક્રિપ્ટ મુજબ નાટક ભજવવાનું કહેવાતા રોષ ફેલાયો છે। સુરત મહાનગરપાલિકાની સામે ક્યાંક ને ક્યાંક સુરતના જે સ્થાનિક કલાકારો છે તેમની અંદર એક રોષની લાગણી જોવા મળી રહી છે। કારણ કે જે રીતે મહાનગરપાલિકા દ્વારા જે બનાવેલા અલગ અલગ ઓડિટોરિયમની અંદર જે કલાકારો જે છે તે કાર્યક્રમ માટે જ્યારે માંગતા હોય છે ત્યારે કંઈક વિવાદ સર્જાતો હોય છે। તો અહીંયા સુરત શહેરના સ્થાનિક કલાકારો છે તેમની સાથે સીધી વાત કરીશું। શું વિવાદ છે, તેમની કઈ રીતની માંગણીઓ છે? કારણ કે સ્થાનિક કલાકારોનો જે વિવાદ જો સર્જાય તો એક સારી બાબત કહી ના શકાય। તો અહીંયા સ્થાનિક કલાકારો છે, શું રજૂઆત છે તમારી? કેમ મહાનગરપાલિકા સામે વિરોધ? મૂળ વાત એમ છે કે આ વર્ષની 51મી નાટ્ય સ્પર્ધા એટલે કે સુરત મહાનગરપાલિકા આયોજિત 51મી નાટ્ય સ્પર્ધામાં જે ફોર્મ ભરાયેલા હતા એને સંદર્ભને લઈને કંઈક ને કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયા છે। જે અમે લોકોએ ફોર્મ ભરેલા જોગાનું જોગ એ ફોર્મ નાટકો જેમાં ફોર્મમાં ભરેલા એ નાટકો ન ભજી શકાય એમ હતા અને જેની રજૂઆત અમે લોકો 12 જુલાઈએ કરી દીધેલી અને મેનેજરથી લઈને મેનેજર તો માનતા નહોતા પણ મેયરશ્રીએ કીધું કે ઠીક છે એમણે જાણે જે નાટક ભજવવું હોય ભજવવા દો અને અંતોગતો 1.5 મહિનો સ્ક્રુટિની એટલે નાટ્ય સ્પર્ધા લંબાઈ અને હવે અઠવાડિયા પહેલે એમ લેટર આપવામાં આવે છે કે તમે પેલો જ નાટક ભજવો અને બીજો નાટક નહીં ભજવી શકો। એ વાત પણ ગઈકાલની તારીખની વાત કરીએ। ગઈકાલે મેનેજરશ્રીએ બધાને ફોન કર્યા કે ભાઈ તમારે જેણે જે નાટક ભરવું હોય જે અરજી કરવી હોય અરજી કરો, સાંજ સુધીમાં હું તમને તમારા જે નાટક ભજવાના હશે અમે કરવા દઈશું। આજે એની સ્ક્રુટિની છે સ્પર્ધાની નાટ્ય સ્પર્ધાની, તો જે તે મિત્રો હતો જે ચેન્જીસ હતા નાટકોને એ બધા ભરી દેવામાં આવ્યા ને કાલે સાંજે 6 વાગે પાછો લેટર 6 વાગે એટલા માટે કે મહાનગરપાલિકા બંધ થઈ જાય, કોઈ અધિકારી મળે નહીં, 6 વાગે લેટર મોકલવામાં આવે છે કે ના તમે તમારો અત્યારે ભરેલો નાટક નહીં ભજવી શકો, જૂનો જે પહેલી વાર ફોર્મમાં ભરેલો। એટલે કહી શકાય કે મહાનગરપાલિકાના અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક કલાકારોને રજડતા હોય। એટલે છેલ્લે તો આ 12 જુલાઈથી અમે લોકો રજડાઈએ છીએ કે આ રજૂઆત કરવા માટે કે અમને અમારા નાટક બદલવા દો અને જ્યારે નાટક બદલવા માટે ફોર્મમાં એવો કોઈ નિયમ જ નથી। નિયમ હોય તો અમે સ્વીકારીએ છીએ, બધા કલાકારોને સ્વીકારીએ છીએ, બધી સંસ્થાઓને સ્વીકારીએ છીએ, પણ જો નિયમ નહીં હોય તો શું કામ અમારી પર આ નિયમ થોપવામાં આવે છે? અમારે એક જાણવું છે આ બધા માટે। જે રીતે બીજા કલાકારો છે તેમની સાથે વાત કરીશું। મહાનગરપાલિકાના અધિકારીઓ કેમ આ રીતે કલાકારો સાથે કરી રહ્યા છે? હું એવું માનું છું કે કદાચ એ લોકોએ નિયમો નહીં વાંચ્યા હશે અથવા એમના મનમાં બીજું કંઈ કામ કરતું હશે। આ મહાનગરપાલિકાની 56 વર્ષથી યોજાતી 51મી નાટ્ય સ્પર્ધા થવા જઈ રહી છે। એની ગૌરવને આપણે બધા જાળવીએ એવી વિનંતી સાથે આ છે કે નહીં નિયમનો નિયમ બતાવી અતરંગી નાટ્ય સંસ્થાના જે નાટક કરવા એ લોકો માગે છે એ કરવા દેવું જોઈએ। તે સિવાય બીજી કોઈ વાત જ નથી, કોઈ વિરોધ નથી એમ જોવા જાવ તો તદ્દન સરળ વાત છે। ને આ પૂર્વે અનેક વાર મહાનગરપાલિકામાં નહીં અકાદમીમાં કે ભવન્સની મુંબઈની નાટ્ય સ્પર્ધામાં પણ સ્ક્રિપ્ટો ચેન્જ થઈ છે। નાટક કરવામાં દેવામાં નહીં આવે તો કઈ રીતની રજૂઆત રહેશે? નાટક કરવા દેવામાં નહીં આવે એની તો આ રજૂઆત છે, બીજું કોઈ રજૂઆત જ નથી। નાટક કરવાની ના કાલે સાંજે 6 વાગ્યા પછી કહેવામાં આવી એને માટે જ બધા ભેગા થયા છે, તે સિવાય કઈ વાત જ નથી। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર જે કલાકારો છે તે અહીંયા ભેગા થયા છે અને તેમની એક જ માંગ છે જે મહાનગરપાલિકાના અધિકારીઓ છે પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને જે રીતે નિયમો જે ખરેખર છે એની અને જે નિયમો બતાવી અને કલાકારો છે તેમને કોઈને કંઈક ગેરમાર્ગે દોરતા હોવાનો જે આરોપ છે તે લગાવવામાં આવી રહ્યો છે।
કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.